ભરૂચ તાલુકાના દહેગામ ખાતે આવેલા સુકૂન બંગલોઝમાં સોમવારે મોટા અવાજે સંગીત વગાડવા મામલે પડોશી વચ્ચે તકરાર થઈ હતી, જેમાં 62 વર્ષે અયુબ પટેલને માર મારવામાં આવતા તેઓ ફરિયાદ નોંધાવવા ભરૂચ તાલુકા પોલીસ મથકમાં પહોંચ્યા હતા, જ્યાં બંને પાર્ટીઓ હાજર હતી અને બંને પાર્ટીઓ ફરિયાદની તજવીજ કરતી હતી. તે દરમિયાન જ 62 વર્ષે અયુબભાઈ એકાએક ઢળી પડ્યા હતા, જેઓને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈ જતા હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ પરિવારજનોએ આ અંગે હત્યા અંગેનો ગુનો દાખલ કરવાની માંગ કરી હતી, જેને લઈને પીએમ કરવામાં આવતા અયુબ પટેલને માર મારવામાં આવતા હૃદય અને ફેફસાના ભાગે ગંભીર ઇજા થતા તેઓનું મોત થયું બહાર આવ્યું હતું. જે બનાવને લઈને પોલીસે મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખની તથા અન્ય એક મહિલા અને એક સગીર સાથે 3 લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી, જેમાં મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખની ધરપકડ કરી છે. હાલ આ મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે.